ભઈલું શું આખો દિન ફોન જ જોયા કરતો હોય છે? આ વખત તો હું પપ્પાને જ કહી દઈશ કે હા સાંભળ ને, રક્ષાબંધન આવે છે, તું મને શું ગિફ્ટ આપીશ? બેના તું દર વખતે મને 10 અને 15 રૂપિયાની દોરાવાળી રાખડીઓ બાંધે છે. આ વખતે મને સોના કે ચાંદીની રાખડીઓ બાંધ, તો જ હું તને સારી ગિફ્ટ આપી, નહીં તો નહીં આપું. ચાલ લેવા જઈએ. ચલો. તારે અત્યારે સોનાની રાખડી લેવી છે કે ચાંદીની રાખડી લેવી છે? અત્યાર માટે તો મને ચાંદીની રાખડી જ લેવડાવ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી ક્યાં ચાલે કૃષ્ણ. ભાઈ બેન? બસ જો ને, અને સોનાની ને ચાંદીની રાખડી લેવાનું ભૂત વળગ્યું છે. હે તો સરસ સોના ચાંદીની રાખડી લેવી છે. કેમ શું થયું? અત્યારે મોંઘવારી ભાવ બહુ મોંઘું છે એનું, એટલે મિનિમમ 2 થી 3 હજાર નું તો આવતી જશે ને રાખડી. ના ના આપણે વીકુપા જ્વેલર્સ માં તો બહુ મસ્ત મસ્ત રાખડીઓ 45 રૂપિયાથી શરૂ થાય છે. 45 રૂપિયા? હા ચલો બતાવો. જોવી છે તારે? જોઈ છે. ચલો ચલો. એ ભઈલા આઈ જા જલ્દી જલ્દી, ઘણી બધી રાખડીઓ છે. જય શ્રી કૃષ્ણ ક્રિમેશ જય ભાઈ. શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? બસ મજામાં. આ મારા ફ્રેન્ડ છે ને, એના દીકરો ને દીકરી છે, તો એને આપણે રાખડી લેવાની છે ચાંદીની. તો હું ઓલી 45 રૂપિયાની નથી રાખડી લઈ ગઈ, એ રાખડી લેવાની છે, તો બતાવી દો ને એમને બધાને. તમારે જોઈએ તો એમને મળી જશે. આ બધી જે સ્ટોક તમે જોવો છો, રાખડીઓ ને ચાંદીની, રુદ્રાક્ષમાં, ગંઠન મોતીમાં, પીસ વાળી બધી હાજર સ્ટોકમાં છે. બોલો હવે કઈ બતાવું બેન તમને? બેસો બેટા 45 વાળી બતાવો ને. 45 વાળી જ લેવી છે? હા 45. ના 45 વાળી લે. તમને ભાઈને 500 રૂપિયા આપે છે. ના વધારે ગમશે તો વધારે લઈ લઈશું. લાવો ક્વોલિટી બતાવો. સારું, લો બધી બતાવી દીધી તમને. આ બધો સ્ટોક જે છે ને જોઈ લો, રાખડી તો એમાં છે બધી વેરાયટી. તમને જે ગમે શાંતિ જુઓ પછી લેજો, બરોબર? બધી ચાંદીની છે. ડિઝાઇન તો ઘણી બધી સારી છે ને. મમ્મીને ફોન કરીએ. કરીએ. કરી દો, ફોન કરી દો અને જોઈ લો વેરાયટી. પેલે તમારા મામાને ને એના માટે લેવાની હોય ને તો મમ્મીને ફોન કરીજો, તો એ બધા માટે લઈ જ લેજો. તો પછી સારું, વાંધો નહીં. કઈ ના 45 વાળો આ એક બોક્સ કરી દો ને, એટલે મામા ને કાકા ને છોકરાને બધાને ચાલે. સારી છે ને ભાઈ? મસ્ત છે. હા, બધી વેરાયટીઓ તમને મળી જશે. તો બહુ ગમી હે, આ design બહુ ગમી. હોય તે ખરીદી આગ્રહ રાખજો વીકમાં. હા દીદી, સરસ. હવે તને તો તારી મનગમતી વસ્તુ મળી જવાની. ઓકે, તો મારી ગિફ્ટ ફાઇનલ ને? ફાઇનલ. ઓકે.